કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વનું એકવાર ફરીથી આધારશિલા વિદ્યાલયમાં સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયમાં હું રિશિત કે પટેલ આ વિડીયોના બીજા ભાગની અંદર ચેપ્ટર 3 આપણી ચર્ચા ચાલી રહી છે. વસ્તુઓ અને સેવાઓ કર એટલે ટેક્સ, એને શોર્ટ ફોર્મમાં GSTનો પરિચય, એના વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ. આજે જીએસટીથી થતા લાભો, વસેકના લાભો, એના કયા કયા ફાયદા છે અને એનું શું મહત્ત્વ છે એના વિશે ચર્ચા કરીશું. એક જ કર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે આપણા દેશની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી વેચાણ ઉપર ઘણા બધા જુદા જુદા કર ટેક્સ લેવામાં આવતા હતા. એ બધા જ ટેક્સ બંધ કરી અને માત્ર એક જ ટેક્સ જીએસટી એ વસૂલ કરવાની શરૂઆત થઈ. તો એમાં જે મુશ્કેલીઓ હતી એ બધી જ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. એવી રીતે સરળ કર વ્યવસ્થા, વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે. કરવેરા ક્યાં ભરવા, કેવી રીતે ભરવા, એના માટે ઘણી બધી મુશ્કેલીઓ હતી. જ્યારે ઘણા બધા ટેક્સ વસૂલ કરવામાં આવતા હતા ત્યારે ઘણી બધી તકલીફો હતી. અધિકારીઓને પણ તકલીફ પડતી હતી અને ચીજ વસ્તુ કે સેવાઓની આપલે કરનાર લોકોને, વેપારીઓને પણ તકલીફ પડતી હતી. પણ માત્ર એક જ કર જ્યારથી લેવાની શરૂઆત થઈ ત્યારથી માત્ર સીધું જ ઇન્ટરનેટના માધ્યમથી જ જીએસટી સર્વિસ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા અને ત્યાં જ સરળતાથી માત્ર એક જ નંબર, જીએસટીનો ટીન નંબર વેપારી પાસે હોય એ સરળતાથી ટેક્સ એ ત્યાં આગળ ભરી શકે એવી સરળ વ્યવસ્થા આના કારણે ઊભી થઈ છે. એવી રીતે બેવડા કર દૂર થયા. બેવડા એટલે ડબલ જે કર ભરવા પડતા હતા કે એક જ વસ્તુ ઉપર વારંવાર ટેક્સ ભરવામાં આવે તો સરળતાથી સમજી શકાય એમ છે કે વસ્તુ દિવસે ને દિવસે મોંઘી થતી જાય. જેટલી વખત એનું વેચાણ થાય એટલી વખત એ મોંઘી બનતી જાય. પરંતુ જીએસટીની વ્યવસ્થા થવાથી એ બેવડા કર દૂર થયા છે. એટલે કે વસેકના અમલીકરણ પહેલાં કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, તે હવે દૂર થઈ છે. ભાવ ઘટાડાનો લાભ સામાન્ય રીતે સમજી શકાય કે હવે કર ટેક્સ ઓછો થયો છે તો ચીજ વસ્તુની કિંમતમાં પણ ઘટાડો થશે, તો સીધો જ ભાવ ઘટાડો થશે. તો ઉપભોક્તા માટે એટલે કે ગ્રાહક માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થવા પામે છે. એવી રીતે સમાન વેરો, દેશવ્યાપી સમાન વેરાઓની વ્યવસ્થા ઊભી થવા પામી છે. આખા દેશની અંદર જ્યારે એક જ ટેક્સ લાગુ પાડવામાં આવતો હોય તો કેન્દ્ર સરકાર એક જ પ્રકારનો ટેક્સ લે, પણ રાજ્ય સરકારો જ્યારે પોતાની રીતે ટેક્સ નક્કી કરતી હોય ત્યારે દરેક રાજ્યના જુદા જુદા ટેક્સ હોતા હતા. જેના કારણે જુદી જુદી જગ્યાએ ટેક્સની ગણતરી જુદી જુદી રીતે થતી હતી. પણ એ પ્રશ્ન હવે દૂર થઈ ગયો, કારણ જીએસટી આવવાથી આખા દેશની અંદર બધા જ રાજ્યોની અંદર પણ એક જ સરખા ટેક્સ લાગુ પાડવામાં આવ્યા. એટલે કે સમાન વેરો ત્યાં આગળ લાગી ગયો છે. એવી રીતે કર ચોરીમાં ઘટાડો. પહેલાં આટલા બધા ટેક્સ હોય, અધિકારીઓને ટાઈમ પણ ન મળે એવી વ્યવસ્થા ઊભી થઈ હતી. ઘણી બધી સમસ્યાઓ હતી. એટલે કેટલાક વેપારીઓ ટેક્સ ચોરી કરતા, ટેક્સ ભરતા નહોતા. જે દૂષણ અત્યારે જીએસટી આવવાથી દૂર થયું છે. કરચોરીના દૂષણમાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે. એવી રીતે વસેક પરત જમા એટલે કે ખરીદ પર ચૂકવવામાં આવેલ ટેક્સ એટલે કે વસેક અને વેચાણ પર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની હોય છે. આનો મતલબ એમ થયો કે જ્યારે વેપારી ખરીદી કરે છે અને એણે જે જીએસટી ચૂકવ્યો છે
એવી જ રીતે જ્યારે એ જ વસ્તુને વેચાણ કરશે ત્યારે ટેક્સ એ જીએસટી ગ્રાહક પાસેથી લેશે, તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ આવે કે 100 રૂપિયા ઉપર 18 રૂપિયા એણે ટેક્સ ચૂકવ્યો છે, તો હવે શું થશે કે એને એ ચીજ વસ્તુ 100 વત્તા 18, 100 રૂપિયાના 18% એટલે 18 રૂપિયા, તો 118 રૂપિયા એણે ચૂકવ્યા હશે. તો હવે એ 118 ઉપર જીએસટી વસૂલ કરશે, તો હવે 118 ઉપર એ કિંમત વધી જાય, તો હવે શું થશે કે 118 ઉપર એ વેપારીએ જે રકમ વસૂલ કરી છે એ કેટલી હશે? તો એ હશે 212 રૂપિયા. તો ફરીથી 100 રૂપિયા ઉપર એ 18% ટેક્સ વસૂલ કરે છે, તો એ 18 રૂપિયા હશે. અને હવે એ વસ્તુ એને પડતર 118 રૂપિયા થાય છે, તો એ જ્યારે વસ્તુનું વેચાણ કરશે ત્યારે એ વેચાણ કિંમત ઉપર એ ટેક્સ લેશે. ધારો કે એ વસ્તુ હવે 130 રૂપિયા કે 140 રૂપિયામાં વેચે છે, તો સમજો કે 130 રૂપિયામાં જ્યારે વેચતો હોય ત્યારે એ વસ્તુ ઉપર એ 18% ટેક્સ વસૂલ કરશે, એટલે કે 130ના 18% 23 રૂપિયા અને 40 પૈસા થશે. તો અહીંયા આગળ દેખીતી વાત છે કે એણે ચૂકવ્યા હતા 18 રૂપિયા અને વસૂલ આવે છે 23 રૂપિયા અને 40 પૈસા. તો હવે એ ગવર્મેન્ટના ચોપડે કેટલા રૂપિયા ભરશે? તો કે 23.40 એટલે 23 રૂપિયા અને 40 પૈસામાંથી 18 રૂપિયા બાદ કરે, તો એ જે 5 રૂપિયા જે ડિફરન્સ આવ્યો એ જ એણે ગવર્મેન્ટના ચોપડે ભરવાનો રહેશે. આવી રીતે ઘણી વખત એવું બને કે વેપારીએ વધારે પડતો ટેક્સ ચૂકવી દીધો હોય અને સામે એટલો વસૂલ ન આવ્યો હોય, તો એવા સંજોગોની અંદર શું થશે? તો જેટલો ટેક્સ એને ઓછો થાય છે એટલો સરકારના ચોપડે જમા રહેશે. એને જ્યારે ફરી પાછો એને ટેક્સ ભરવાનો થશે ત્યારે એટલો એને બાદ મળશે. તો જીએસટીની સુવિધાની અંદર ટેક્સ પરત પણ મળે છે, એટલે કે ખરીદી પર ચૂકવવામાં આવેલ જીએસટી વેચાણ પર ચૂકવવાપાત્ર જીએસટીમાંથી બાદ મળે છે. તેથી ટેક્સ ભરનારે ચોખ્ખી રકમ ભરવાની હોય છે. અર્થતંત્રમાં ઉપયોગી, અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. એટલે કે અર્થતંત્રની અંદર જ્યારે એક જ ટેક્સની વ્યવસ્થા ઊભી થાય ત્યારે બહુ વધારે પડતી વ્યવસ્થાઓ કરવાની જરૂર પડતી નથી, અને એક જ પ્રકારનો ટેક્સ જ્યારે ભરવાનો હોય ત્યારે બધા લોકો સરળતાથી એ ભરી શકે છે. એટલે આપણું દેશનું અર્થતંત્ર જે છે એ પણ મજબૂત થઈ શકે છે. એવી રીતે સમાન પ્રાદેશિક વિકાસ, રાજ્યોનો સમાન વિકાસ થવા પામશે, પ્રાદેશિક અસમાનતા ઘટવા પામશે. જ્યારે દરેક રાજ્યની અંદર એક જ પ્રકારનો ટેક્સ ઉઘરાવવામાં આવતો હોય તો ત્યારે ટેક્સની આવક પણ એક સમાન રહેશે, જેથી દરેક રાજ્યનો સારો એવો વિકાસ થઈ શકશે. એવી રીતે વહીવટી કામગીરીમાં ઘટાડો, કર ભરવાની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે, એટલે વહીવટી કામગીરીમાં પણ ઘટાડો થશે. સરકારી કામગીરીમાં ઘટાડો, કરવેરા ઓફિસોની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. એટલે કે સરકારે જે ટેક્સ વેરાની ઓફિસો ઊભી કરી હતી ત્યાં આગળ ઘણા બધા કર્મચારીઓ રાખવા પડતા, ઘણી બધી લાંબી પ્રક્રિયાઓ કરવી પડતી, જે હવે એક જ ટેક્સ આવવાથી એ બધી લાંબી પ્રક્રિયાઓ બંધ થઈ છે. એટલે કે કરવેરા ઓફિસની કામગીરીમાં ઘટાડો થયેલો છે. હવે વાત કરીએ વસ્તુઓ અને સેવાઓ કરના દર, એટલે કે જીએસટીનો રેટ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. રેટ ઓફ જીએસટી. વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસિક જીએસટી કહેવામાં આવે છે.
આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત જરૂરિયાતોથી મોજશોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવેલ છે. મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0% દરથી 28% સુધીના દરનો સમાવેશ થાય છે. રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ પૂરતી એટલે કે એનો સપ્લાય અંગેના વસેકના દરો નોટિફિકેશન નંબર 1/2017 સેન્ટ્રલ ટેક્સ રેટ એન્ડ 1/1017 ઇન્ટિગ્રેટેડ ટેક્સ રેટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા 6 પરિશિષ્ટ બનાવવામાં આવ્યા છે. અને IGSTના દર અને CGST અને SGST. IGST એટલે કે બે રાજ્ય વચ્ચે જ્યારે વસ્તુની લેવડ દેવડ થતી હોય, સેવાઓની લેવડ દેવડ થતી હોય ત્યારે એક જ પ્રકારનો ટેક્સ લેવામાં આવે, એ ITGST, IGST. અને જ્યારે રાજ્યની અંદર જ વસ્તુ કે સેવાની લેવડ દેવડ થતી હોય ત્યારે એ ટેક્સને 2 ભાગ પાડવામાં આવે. અડધો ભાગ રાજ્ય સરકાર રાખે છે અને અડધો ભાગ કેન્દ્ર સરકાર પોતાની પાસે રાખે છે. તો પરિશિષ્ટ 1ની અંદર જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે તેની પર IGST 5% વસૂલ કરવામાં આવે, જ્યારે એના 5ના અડધા 2.5% કેન્દ્ર સરકાર પાસે અને 2.5% રાજ્ય સરકાર લે છે. એવી રીતે પરિશિષ્ટ 2ની અંદર જે વસ્તુઓનો સમાવેશ થાય તેની પર 12%, CGST 6%, SGST 6%. પરિશિષ્ટ 3 જે વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય તેની પર 18%, એટલે કે તેની પર CGST 9% અને SGST 9%. પરિશિષ્ટ 4ની અંદર જે વસ્તુઓનો સમાવેશ થાય છે તેની પર 28%, કેન્દ્ર સરકાર 14% લે છે, રાજ્ય સરકાર 14% અડધી કિંમત વહેંચી લે છે. પરિશિષ્ટ 5ની અંદર જે વસ્તુઓનો સમાવેશ થાય છે તેની પર 3% GST લાગુ લેવામાં આવે છે, જેમાંથી અડધો એટલે કે 1.5% એ CGST અને 1.5% SGST. અને પરિશિષ્ટ 6ની અંદર જે વસ્તુ આવે છે જેની પર 0.25% એટલે કે ચોથા ભાગનો ₹1 ભાગ 25 પૈસા જેટલો જ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, જેનો અડધો 0.125% એટલે કે 12.5 જેટલો થાય. 25ના અડધા 12.5, તો 0.125% એ કેન્દ્ર સરકાર લે છે અને 0.125% રાજ્ય સરકાર લે છે. તો આપણે જ્યારે આમ નોંધનો અભ્યાસ કરીશું ત્યારે આ વેરા અને ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે પણ અભ્યાસ કરીશું, અને સાથે સાથે એની આમનોંધ કેવી રીતે કરવામાં આવે છે તેનો પણ અભ્યાસ કરીશું. તો આમનોંધની અંદર જે ચેપ્ટર 4 છે તેની અંદર જ્યારે આ બાબતનો અભ્યાસ કરવાના જ છે ત્યારે એની આમનોંધો કઈ કઈ રીતે થાય છે તે આપણે વિગતે ચર્ચા કરીશું. તો પરિશિષ્ટ 1 એની અંદર સમાવિષ્ટ વસ્તુઓ, પરિશિષ્ટ 2ની સમાવિષ્ટ વસ્તુઓ પર 12%, પરિશિષ્ટ 3ની સમાવિષ્ટ વસ્તુઓ પર 18%, પરિશિષ્ટ 4ની વસ્તુઓ પર 28%, પરિશિષ્ટ 5ની ઉપર 3% અને પરિશિષ્ટ 6ની ઉપર 0.25% GST વસૂલ કરવામાં આવે છે. અહીં આગળ એક નોંધ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ખાસ વસ્તુઓના સંદર્ભમાં IGSTના દર 0.25% અને 3% રાખવામાં આવેલ છે. 2 સેવાઓ માટે મુખ્યત્વે 4 સ્લેબ રાખવામાં આવે છે. 5%, 12%, 18% અને 28%ના સંદર્ભમાં લાગુ પડે છે. જ્યારે GSTના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી પુસ્તકના લખાણ સમયે પ્રવર્તમાન દરો ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે અહીંયા ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે આ પુસ્તક 2019ની અંદર છપાયેલું છે, એટલે કે જે તે ટાઈમે જે ટેક્સ હશે તે અહીંયા છાપવામાં આવ્યો છે.
સમયાંતરે એની અંદર વધારો કે ઘટાડો થઈ શકે છે, તો પ્રવર્તમાન સમયમાં અત્યારે જે દરો છે તેની પણ ગણતરી આ જ રીતે થતી હોય છે. તો હવે વાત કરીએ વસેક એટલે કે જીએસટી અંગેના પારિભાષિક શબ્દો. આપણને કેટલાક શબ્દોની અંદર સમજ ન પડે તો એ શબ્દોની આપણે સમજ મેળવવી પડે, તો એ પારિભાષિક શબ્દો, જેમાં પહેલો શબ્દ છે પૂર્તિ એટલે કે ખરીદ વેચાણ, જેને અંગ્રેજીમાં સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું કાં તો મંગાવવું, પરચેઝ એન્ડ સેલ. બીજો શબ્દ આવક પૂર્તિ કેન્દ્રીય વસેક એટલે કે ઇનપુટ સેન્ટ્રલ જીએસટી. એવી રીતે આવક પૂર્તિ રાજ્ય વસેક એટલે કે ઇનપુટ સ્ટેટ જીએસટી એસજીએસટી. એવી રીતે ચોથો શબ્દ આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એટલે કે ઇનપુટ યુનિયન ટેરિટરી એટલે કે જીએસટી એટલે કે યુટીજીએસટી, ઇનપુટ યુનિયન ટેરિટરી જીએસટી. આવક પૂર્તિ સંકલિત વસેક એટલે કે બે રાજ્ય વચ્ચે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે ઇનપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી એટલે કે આઈજીએસટી. છઠ્ઠો મુદ્દો જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક એટલે કે આઉટપુટ સેન્ટ્રલ જીએસટી સીજીએસટી. સાતમો મુદ્દો જાવક પૂર્તિ રાજ્ય વસેક એટલે કે આઉટપુટ સ્ટેટ જીએસટી એસજીએસટી. આઠમો મુદ્દો જાવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક આઉટપુટ યુનિયન ટેરિટરી જીએસટી એટલે કે યુટીજીએસટી. નવમો મુદ્દો જાવક પૂર્તિ સંકલિત વસેક એટલે કે આઉટપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી આઈજીએસટી. દસમો મુદ્દો આંતરરાજ્ય પૂર્તિ એટલે કે ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય. તો આટલા મુદ્દાની અંદર જે શબ્દો આપ્યા છે ઇનપુટ અને આઉટપુટ. ઇનપુટ એટલે કે જ્યારે ખરીદી કરવામાં આવતી હોય અને ટેક્સ ચૂકવવામાં આવે, અને વેચાણ કરવામાં આવે ત્યારે ટેક્સ વસૂલ કરવામાં આવે, તો જે ટેક્સ ભરવામાં આવે તે આઉટપુટ અને ટેક્સ જે વસૂલ કરવામાં આવે તે ઇનપુટ, જે આપણે આમનોંધની અંદર વિગતે ચર્ચા કરીશું. અને 11મો મુદ્દો છેલ્લો આંતરરાજ્ય પૂર્તિ એટલે કે ઇન્ટર સ્ટેટ સપ્લાય. આંતરરાજ્ય એટલે કે ઇન્ટ્રા અને આંતરરાજ્ય એટલે ઇન્ટર. ઇન્ટ્રા એટલે અંદરનું અને ઇન્ટર એટલે બે રાજ્ય વચ્ચેનું. તો આ ચેપ્ટર અહીં આગળ પૂર્ણ થાય છે. જીએસટી એટલે શું અને જીએસટીના લાભ અને એના ટેક્સની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે બાબતનો આજે આપણે અભ્યાસ કર્યો. તો આ બંને વિડીયો વારંવાર જોજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો, જેથી આવનારા વિડીયોની અંદર જ્યારે આપણે આમનોંધ સમજીએ ત્યારે આપણને વધારે પડતી તકલીફ ન પડે. થેન્ક યુ વેરી મચ.